નવપ્રવાહ ન્યૂઝ સમયની સાથે અફવા નહીં ફક્ત સમાચાર। કરજણ નગરના વોર્ડ નંબર 7 ખાતે ધોરણ 10 અને 12ની બોર્ડ પરીક્ષામાં સફળતા મેળવનાર તેજસ્વી વિદ્યાર્થીઓનું સન્માન કરવામાં આવ્યું હતું। કાર્યક્રમમાં કરજણના ધારાસભ્ય અક્ષયભાઈ પટેલના હસ્તે વિદ્યાર્થીઓનું સન્માન કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે કરજણ નગરપાલિકાના પ્રમુખ ઈલાબા અટાલિયા, વોર્ડ નંબર 7ના કોર્પોરેટર મોહમ્મદભાઈ સંધી, નગર અને તાલુકાના હોદ્દેદારો તેમજ મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ, વાલીઓ અને સ્થાનિક નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા। મહાનુભાવોએ વિદ્યાર્થીઓને અભિનંદન પાઠવી તેમના ઉજ્જવળ ભવિષ્ય માટે શુભેચ્છાઓ આપી હતી। સાથે જ શિક્ષણ ક્ષેત્રે વધુ પ્રગતિ કરવા અને સમાજનું નામ રોશન કરવા પ્રેરણા આપી હતી। કાર્યક્રમ દરમિયાન સફળ વિદ્યાર્થીઓનું સન્માન કરી તેમના પરિશ્રમ અને સિદ્ધિઓને બિરદાવવામાં આવી હતી। સમગ્ર કાર્યક્રમ ઉત્સાહ અને ગૌરવના માહોલમાં સંપન્ન થયો હતો। નંબર 7 કરજણ ખાતે તેજસ્વી તાલાઓ એટલે તેજસ્વી વિદ્યાર્થીઓનું સન્માન સમારંભ રાખવામાં આવ્યું હતું। એમાં 10માના અને 12માના વિદ્યાર્થીઓ જે ખૂબ સારા માર્ક લાવીને આ વોર્ડની અંદર ઉત્તીર્ણ થયા છે, તમામ બાળકો આ વોર્ડના તમામ બાળકોનું સન્માન રાખવામાં આવ્યું હતું। અને મોહમ્મદભાઈ સિંધી આ વોર્ડની અંદર વર્ષોથી આવા અવારનવાર પ્રોગ્રામ કરતા હોય અને એક પ્રોત્સાહન બાળકોને મળે એ માટે દર વર્ષે આવા કંઈક પ્રોગ્રામ રાખતા હોય છે। નવરાત્રિ હોય, ગણપતિ દાદાની ગણપતિ ઉત્સવ હોય કે પછી આવા બાળકોને પ્રોત્સાહિત કરવાના ઇનામોનું હોય, તમામ આ વોર્ડની અંદર જે પ્રોગ્રામો થાય છે હું એમની કામગીરીને હું બિરદાવું છું। અને આવા નવું પ્રોત્સાહન બાળકોને મળતું રહે અને બાળકો આ વોર્ડની અંદરથી જે લોકોને તેજસ્વી તાલાઓનું સન્માન કરવામાં આવ્યું છે એ બાળકો ખૂબ આગળ વધે એવી હું પ્રભુને પ્રાર્થના કરું છું। વોર્ડ નંબર 7ના મત વિસ્તારની અંદરથી અમે ધોરણ 2026માં ધોરણ 10 અને 12માં જે વિદ્યાર્થીઓ સારી ટકાવારીથી પાસ થયા છે તેનો અમે સન્માન સમારોહ રાખેલો હતો, સન્માન રાખવાનો પ્રોગ્રામ રાખેલો હતો। અને આ પ્રોગ્રામ રાખવાનો અમારો મુખ્ય હેતુ એ જ હતો કે આ બાળકોને ભવિષ્યના આવા પ્રોત્સાહન મળતા રહે તો એમને જોઈને પણ બીજા બાળકો આગળ વધે અને એમનું પણ ભવિષ્ય સારું બને। આ પ્રોગ્રામની અંદર કરજણ સિનોરના ધારાસભ્ય અક્ષયભાઈ પટેલે આ પ્રોગ્રામમાં ભાગ લીધો અને સાથે સાથે મદની ઇસ્લામિક સ્ટડી સેન્ટર એજ્યુકેશન ટ્રસ્ટના પ્રમુખ શ્રી સૈયદ શૌકત અલી બાપુ, પ્રમુખ શ્રી કરજણ નગરપાલિકાના પ્રમુખ શ્રી ઈલાબા અટાલિયા તેમજ મહાનુભાવોએ હાજરી આપીને બાળકોને પ્રોત્સાહન મળે તે હેતુસર બધાએ પ્રવચનો કર્યા। અને આ પ્રોગ્રામથી જે તેજસ્વી તાલાઓના સન્માન કરેલા છે તેઓને પણ આનંદ થયો અને તેને જોઈને હવે બીજા પણ વિદ્યાર્થીઓ અને બાળકો આ બાબતની અંદર ખાસ કાળજી રાખી અને અમારું પણ આવું સન્માન થાય એમ સમજીને અભ્યાસમાં ખૂબ જ ધ્યાન આપી અને એ પણ વધુ ટકાવારીથી પાસ થશે એવી અમારી એમને શુભેચ્છાઓ છે। અને અલ્લાહ ભગવાન કરે કે તેઓ પણ પ્રગતિસર કરે એવી અમારી શુભેચ્છાઓ।